નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 5 પવન ખીજાય તો ગોળ ઝાપટો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 5માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે ઉદાહરણ પ્રમાણેના શબ્દો પાઠમાંથી શોધીને લખો અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો. અહીં ઉદાહરણ 1 છે ચીચડુક ચીચડુક. તો આ રીતના શબ્દો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે અને તે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. અહીં વાક્ય પણ બનાવેલું છે કે ચીચોડો ગાવા લાગ્યો ચીચડુક ચીચડુક. ત્યાર પછી હવે આગળ શબ્દોમાં આપણે લખી શકીએ હ લ લ લ. તો વાક્ય છે અહીં હ લ લ લ ભઠ્ઠા પર મૂકેલા મસ મોટા તાવડા મસ્તો. ત્યાર પછી આગળ બીજું ધલલ ધલલ. તો વાક્ય છે કે ધલલ ધલલ ગાતા જાય અને ચીચોડામાં સાંઠા મૂકતા જાય. ત્યાર પછી આગળ ત્રીજો શબ્દ છે ખબ ખબ. તો વાક્ય છે રસ ઉકળે ખબ ખબ. ચોથો શબ્દ છે લબ લબ. અહીં વાક્ય છે કે સુગંધ તો એવી આવે છે કે મિન્ટુની જીભ લબલબ થાય. પાંચમું ચીચડુક ચીચડુક. તો મસ્ત બનીને ગાયા કરે ચીચડુક ચીચડુક. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, ખોટો શબ્દ છેકી નાખો. તો અહીં વાક્યની અંદર જે ખોટો શબ્દ છે તેને આપણે અહીં ચેકવાનો છે. એટલે વાક્ય પહેલું બનશે મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે. બીજા વાક્યની અંદર ઉધાર શબ્દ ચેકી નાખીએ એટલે વાક્ય બને મંજીબેને કીડી કાકીના ઘરે ગોળ ઉછીનો માગ્યો. ત્યાર પછી અહીં શામજી બાપા તે શબ્દ ચેકીએ એટલે વાક્ય બને રામજી બાપાએ હસીને કહ્યું મારી પાસે મૂકતા જાઓ. ચોથો એની અંદર વાક્ય બને ચીચોડો ચીચડુક ગાવા લાગ્યો. એવી જ રીતે પાંચમું વાક્ય બાપાએ બળદગાડામાં ગોળના 10-12 રવા મૂકી આપ્યા. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે જોડકા જોડો. અહીં અ અને બ બે વિભાગ આપેલા છે અને આપણે જોડકા જોડવાના છે. વિભાગ અ ની અંદર પહેલું છે મંકોડી બહેન. તો એની સામું આવશે પંછી બહેન. ત્યાર પછી બીજું છે મંકોડો. તો એની સામું આવશે મિન્ટુ. ત્રીજું છે કીડી કાકી. તો એની સામું આવશે ભત્રીજો. ચોથું છે શેરડી. તો એની સામું આવશે ગોળ. પાંચમું જે છે તે છે મિન્ટુની જીભ. તો એની સામું આવશે લબલબ. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે એકમમાં આવતા શબ્દો પાછળ ખરાની અને ન આવતા શબ્દો પાછળ ખોટાની નિશાની કરો. તો અહીં એકમમાં જેટલા શબ્દો આવે છે તેની સામું ખરાની નિશાની કરેલી છે. પવન, શીદ, મિર્ઝાપુર, સુસુ, ગાય, દીવો, થથરાવે, અટકચાળો, સાંકળ, નળિયા, ખેતર, ઘર. તો આ દરેક શબ્દો જે છે તે એકમની અંદર આવે છે. હવે જે શબ્દો એકમમાં ન આવતો હોય તેની પાછળ ખોટાની નિશાની કરવાની છે. એટલે મચ્છર, પથ્થર, પતંગ આ શબ્દો પાછળ ખોટાની નિશાની આવશે કારણ કે તે એકમમાં નથી આવતા. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે એકમમાં આવતા કઠિન હોય તેવા શબ્દો લખો. તો અહીં એકમમાં આવતા હોય તેવા કઠિન શબ્દો લખવાના છે. જેમાં પહેલો શબ્દ અહીં લખેલો છે ભઠ્ઠામાં. ત્યાર પછી બીજો શબ્દ છે કૂચાના. ત્રીજો શબ્દ છે પિલાઈ. ચોથો શબ્દ છે સાંઠા. ત્યાર પછી પાંચમું તાવડો. છઠ્ઠો શબ્દ છે હઠીલા. સાતમો રીસ. આઠમો શબ્દ છે પૂંઠ. નવમો શબ્દ છે ધરાઈ અને 10મો શબ્દ છે આળોટે. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પરથી શબ્દ બનાવો. અહીં ઉદાહરણ જોઈએ. પહેલો શબ્દ અહીં આપેલો છે પવન, જેની અંદર છેલ્લો મૂળાક્ષર છે ન. તો એ છેલ્લા મૂળાક્ષર ઉપરથી ફરી પાછો નવો શબ્દ બનાવીને લખવાનો છે. તો એ અહીં લખેલો છે નગર. એમાં છેલ્લો મૂળાક્ષર છે ર. તો તેના ઉપરથી શબ્દ છે રમત.
એમાં છેલ્લો મૂળાક્ષર છે ત, તો ત ઉપરથી શબ્દ છે તરત. તો આ મુજબ આપણે જે કંઈ શબ્દ છે એના છેલ્લા મૂળાક્ષર પરથી એક નવો શબ્દ બનાવીને લખવાનો છે. બરાબર. પહેલું છે અહીં શબ્દ આપેલો છે બાજરી, તો છેલ્લે રી શબ્દ આવેલો છે તો રિવાજ બનશે. છેલ્લો મૂળાક્ષર અહીં જ છે તો જગત. ત્યાર પછી છેલ્લો મૂળાક્ષર ત છે તો તરસ. છેલ્લો મૂળાક્ષર સ છે તો સસલું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ મુજબ તમે તમારી જાતે પણ આ ખાલી જગ્યાઓ પૂરી કરી શકો છો. બરાબર. બીજો શબ્દ અહીં આપેલો છે પાપડ, તો ડમરું, રૂમાલ, લલાટ, ટપાલી, આ રીતે શબ્દો લખેલા છે. ત્રીજું છે સુગંધ, તો ધજા, જાવક, કમર, રમકડું. ચોથો શબ્દ છે ખખડાવે, એમાં છેલ્લો મૂળાક્ષર વે છે તો વેલ. ત્યાર પછી છેલ્લો મૂળાક્ષર લ છે તો લખોટી. અહીં છેલ્લો મૂળાક્ષર ટી છે તો ટીમરું. છેલ્લો મૂળાક્ષર રૂ છે તો રૂપાળું. છેલ્લે જોઈએ પાંચમો શબ્દ આંબલી, ત્યાર પછી લીમડો, ડોશી, શીરો, રોપ. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે કોણ બોલ્યું તે આપણે લખવાનું છે. પહેલું, મારે ઘેર તો ખાંડ છે, તો આ વિધાન બોલે છે કીડી કાકી. ત્યાર પછી બીજું વિધાન છે અરે તારે જેટલો ગોળ ખાવો હોય એટલો ખાજે ને, આ વાક્ય રામજી બાપા બોલે છે. ત્યાર પછી ત્રીજું, હે બાપા આ ગોળ શેમાંથી બને, તો આ પ્રશ્ન મિન્ટુ પૂછે છે. ચોથું, કીડી કાકી થોડોક ગોળ ઉછીનો આપો ને, આ વાક્ય મંચીબેન કહે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે કે ગોળ બનાવવાની પ્રક્રિયાનો સાચો ક્રમ ચિત્રમાં આપેલ વર્તુળમાં લખો. તો અહીં પહેલા નંબરે શું આવશે, શેરડી વાઢવી. અહીં આપણે ગોળ બનાવવાની જે પ્રક્રિયા છે તેનો સાચો ક્રમ લખવાનો છે વર્તુળની અંદર. તો પહેલા નંબરે આવશે અહીં શેરડી વાઢવી. ત્યાર પછી બીજા નંબરે આવશે શેરડીનો ઢગલો કરવો. શેરડીને વાઢીને ત્યાર પછી તેનો ઢગલો કરવાનો છે. ત્યાર પછી ત્રીજા નંબરે આવશે વીજળીની સ્વિચ દબાવવી. એટલે અહીં જે ચિત્ર આપેલું છે તેમાં 3 નંબર લખવાનું છે વર્તુળમાં. ત્યાર પછી આગળ ચોથા નંબરે શું આવે છે, શેરડી પીલાતી જાય, એટલે 4 નંબરનું અહીંયા આવશે. ત્યાર પછી 5મા નંબરે છે તાવડામાં રસ ઠલવાતો જાય, એટલે અહીંયા આવશે 5 નંબર. ત્યાર પછી 6ઠ્ઠા નંબરે છે રસ ઉકળતો જાય, એટલે 6 નંબર આવશે અહીંયા. ત્યાર પછી 7મા નંબરે છે ગોળ બનતો જાય, એટલે અહીંયા આવશે 7 નંબર. તો આ મુજબ તમારે ક્રમ જોઈને લખવાના છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે ઉદાહરણ પ્રમાણે લખો. તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે તે જોઈએ. સૌથી ઊંચો પર્વત, તો તે છે ગિરનાર. તો આ રીતે આપણે જવાબ લખવાના છે. પહેલો અહીં પ્રશ્ન છે સૌથી લાંબી નદી, તો ગુજરાતની અંદર અહીં છે સાબરમતી. બીજું, સૌથી મોટું રણ, તો છે કચ્છ. ત્રીજું, સૌથી મોટી ઇમારત, તો વિશ્વની સૌથી મોટી ઇમારત છે બુર્જ ખલીફા, અને ગુજરાતની સૌથી ઊંચી છે તક્ષશિલા. ત્યાર પછી ચોથું, સૌથી મોટું શહેર, તો તે છે અમદાવાદ ગુજરાતની અંદર. પાંચમું, સૌથી મોટું અભયારણ્ય, તો તે છે કચ્છનું મોટું રણ અભયારણ્ય. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો શું થાત, તમારા શબ્દોમાં લખો. તો જવાબ છે કે જો મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો તે રડવા લાગેત અને પોતાની પીઠ પર બટકું ભરી લેત. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, મિન્ટુને ગોળના થપ્પા જોઈ થયેલી અનુભૂતિનું વર્ણન કરો. તો મિન્ટુને ગોળના થપ્પા જોઈને ખૂબ ખુશી થઈ અને તે નાચવા લાગે છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 3, પવન ક્યાંથી આવતો હશે, તો પવન ખુલ્લા ખેતરો કે ખુલ્લા મેદાનોમાંથી આવતો હશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, પવન શું કરે તો તમને ગમે, તો જવાબમાં તમે લખી શકો કે ઉનાળાના દિવસોમાં જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે ઠંડો પવન આવે તો મને ખૂબ ગમે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, ગોળ બનાવવાની રીત
ઘરના વડીલોને પૂછીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા ઘરે જે કોઈ વડીલ હોય તે વડીલને તમારે પૂછીને ગોળ બનાવવાની રીત છે તે લખવાની છે. અહીં લખેલી છે કે શેરડીનો રસ કાઢી તાવડામાં ઉકાળવામાં આવે. ખૂબ ઉકળ્યા પછી તે ઘાટો થાય છે. પછી તેને મોટા કુંડમાં ઠારવવામાં આવે છે. ઠર્યા બાદ તેના રવા બનાવવામાં આવે છે. ત્યાર પછી આગળ છે છઠ્ઠો પ્રશ્ન, ગોળ કેવો પાઠમાં આવતા શબ્દો લખો. તો તાજો તાજો ગોળ, લસલસતો ગોળ, ગરમ ગરમ ગોળ, રાતો રાતો ગોળ, મધમધતો ગોળ. તો આ રીતના શબ્દો લખવાના છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 11, જેની સૂચના છે કે પાડેલા નામ લખો. જેમ કે અહીં પહેલું, ઘણી બધી દ્રાક્ષ, તો એનું પાડેલું નામ લૂમ અથવા તો ઝુમખું છે. બીજું, ગાયોનું ટોળું, તો એને આપણે ધણ કહીએ છીએ. ત્રીજું, સૈનિકોનો સમૂહ, તો તેને લશ્કર કહેવાય. ચોથું, માણસોનો સમૂહ, તો તેને ટોળું કહેવાય. પાંચમું, વરરાજા સાથે જતા લોકો, તો તેને જાન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 5 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.